દરિયાની લહેરો, સવારનો સોનેરી સૂરજ અને હરિયાળીથી છલકાતું એક સુંદર ગામ. આ છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલું નરગોલ ગામ. એક એવું ગામ જ્યાં પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકાસ સાથે મળીને એક નવી ઓળખ બનાવે છે. સવાર પડતા જ અહીં દરિયાની લહેરો ગામને નવી ઉર્જા આપે છે. માછીમારો પોતાના કામ માટે દરિયામાં ઉતરે છે અને ગામનું જીવન નવી આશાઓ સાથે આગળ વધે છે. નારગોલ માત્ર સુંદર બીચ માટે જ ઓળખાતું નથી, પરંતુ અહીંનો ઇતિહાસ અને પારસી સંસ્કૃતિ પણ ગામને ખાસ બનાવે છે. ગામના વિકાસમાં મહિલા સરપંચ સ્વીટીબેનનું મહત્વનું યોગદાન રહ્યું છે. તેમના નેતૃત્વ હેઠળ ગામમાં સ્વચ્છતા, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે સતત કામ થઈ રહ્યું છે. સ્વચ્છ રસ્તાઓ, સુવિધાસભર વ્યવસ્થાઓ અને ગામ લોકો માટે સુરક્ષિત વાતાવરણ આજે નારગોલને એક આદર્શ ગામ તરફ લઈ જઈ રહ્યા છે. નારગોલનું રાધાકૃષ્ણ મંદિર ગામની આસ્થાનું કેન્દ્ર છે. અહીં સતત ભજન અને ભક્તિનો માહોલ રહે છે. અહીં આવતા દરેક ભક્તને શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે. ગામનું આરોગ્ય કેન્દ્ર પણ ગામ લોકો માટે આશીર્વાદ સમાન છે. અહીં મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને આરોગ્ય સેવાઓ આપવામાં આવે છે. શિક્ષણ ક્ષેત્રે પણ નરગોલ ગામ સતત આગળ વધી રહ્યું છે. પ્રાથમિક શાળામાં બાળકોને ડિજિટલ બોર્ડ દ્વારા આધુનિક શિક્ષણ આપવામાં આવે છે. અહીં બાળકોના સર્વાંગી વિકાસ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. નારગોલ ગામમાં બનાવવામાં આવેલું આધુનિક સ્મશાન ઘાટ પણ વિકાસનું એક મહત્વપૂર્ણ ઉદાહરણ છે. અહીં સ્વચ્છતા અને સન્માન સાથે તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. નારગોલ ઇકો ટુરિઝમ સેન્ટર અને સુંદર બીચ આજે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ઘણા લોકો અહીં પ્રી વેડિંગ શૂટ અને કુદરતી સૌંદર્યનો આનંદ માણવા આવે છે. નારગોલ માત્ર એક ગામ નહીં, પણ પ્રકૃતિ, પરંપરા અને વિકાસનું સુંદર સંગમ છે. એક એવું ગામ જે દરેકને પોતાની તરફ આકર્ષે છે અને દિલમાં એક ખાસ જગ્યા બનાવી જાય છે.